ફરિયાદ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોળકામાં ₹10.67 કરોડની રોકાણ છેતરપિંડીનો પર્દાફાશ। હરી જ્વેલર્સના પિતા પુત્રની ધરપકડ। 40થી વધુ રોકાણકારો બન્યા ભોગ। અમદાવાદ જિલ્લાના ધોળકામાં સોના ચાંદીના વેપારમાં આકર્ષક વળતર આપવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। ધોળકામાં આવેલા હરી જ્વેલર્સના સંચાલક પિતા પુત્રએ સ્થાનિક લોકોને મોટા નફાની લાલચ આપી આશરે 40 જેટલા રોકાણકારો પાસેથી કુલ ₹10.67 કરોડથી વધુની રકમ એકત્ર કરી હતી। ત્યારબાદ દુકાન, શોરૂમ અને રહેણાંક મકાન બંધ કરી ફરાર થઈ જતા રોકાણકારોમાં ભારે દોડધામ મચી હતી। અમદાવાદ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરીને મુખ્ય આરોપી ઘનશ્યામભાઈ ગુણવંતભાઈ સોની અને તેમના પુત્ર યશ ઘનશ્યામભાઈ સોનીની ધરપકડ કરી છે। બંને આરોપીઓ ધોળકાના કલીકુંડ વિસ્તારમાં આવેલી રૂક્ષ્મણી પાર્ક સોસાયટીના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસ તપાસ મુજબ 27 ડિસેમ્બર 2025ના રોજ હરી જ્વેલર્સના સંચાલકોએ ફરિયાદી સહિત અનેક લોકોને સોના ચાંદીની ખરીદ વેચાણમાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી ખાતરી આપી હતી। આરોપીઓએ ટૂંકા સમયમાં સારો નફો અપાવવાના વિશ્વાસ જીતતા અનેક લોકોએ પોતાની બચત અને મૂડી રોકાણ કરી હતી। આરોપીઓની વાતોમાં વિશ્વાસ મૂકીને આશરે 40 જેટલા રોકાણકારોએ મળીને કુલ ₹10,67,57,176નું રોકાણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। જોકે સમયસર નાણાં પરત ન મળતા અને દુકાન અચાનક બંધ થઈ જતા રોકાણકારો છેતરાયા હોવાની શંકા ગઈ હતી। રોકાણકારોએ આરોપીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દુકાન, શોરૂમ અને રહેણાંક મકાન બંધ મળી આવ્યા હતા। ત્યારબાદ ભોગ બનનારાઓએ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓને આધારે પોલીસે બંને મુખ્ય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ધરપકડ બાદ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કેસની ગંભીરતા અને વધુ પૂછપરછની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીઓના 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસ હવે આરોપીઓ પાસેથી રોકાણકારોના નાણાં ક્યાં વાપરવામાં આવ્યા, અન્ય કોઈ બેંક ખાતા અથવા વ્યવહારો કરવામાં આવ્યા હતા કે નહીં અને આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસનું કહેવું છે કે ભોગ બનનારાઓની રકમ પરત અપાવવા માટે આરોપીઓની મિલકતો, બેંક ખાતાઓ અને અન્ય નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે। આરોપીઓએ છેતરપિંડી રકમથી કોઈ સ્થાવર અથવા જંગમ સંપત્તિ ખરીદી છે કે નહીં તે પણ તપાસનો મહત્વનો ભાગ છે। પોલીસે સંકેત આપ્યો છે કે તપાસ દરમિયાન નવા ખુલાસા અથવા અન્ય સંડોવાયેલા લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે। હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે। 27 ડિસેમ્બર 2025માં એક ધોળકા ટાઉનમાં એક ઓફેન્સ રજીસ્ટર થયો હતો, જેમાં 3 આરોપી હતા, ઘનશ્યામ ગુણવંત સોની, યશ ઘનશ્યામ સોની અને દીપ ઘનશ્યામ સોની। એ ત્રણોની એક હરી જ્વેલર્સ કરીને એક પેઢી હતી और આ પેઢીમાં એ લોકોને આ રીતે રોકાણ માટે પ્રેરિત કર્યા હતા કે તમે અમને પૈસા આપશો તો અમે તમને ડબલ કરીને આપશું, બીકોઝ અમે બધા ચાંદીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ। તે વખતે ચાંદીના ભાવ દર દિવસે વધી રહ્યા હતા। તે વખતે લોકો એની લુબાણમાં આવીને એના વિક્ટિમ બન્યા હતા। લગભગ 34 લોકોથી એ લોકો 10 કરોડ અને 60 લાખ જેટલી રકમ ટોટલ 34 લોકો સાથે ફ્રોડ કરી હતી। और આ રકમ ક્યાં ઇન્વેસ્ટ કરી છે આ અત્યારે તપાસનો વિષય છે। આ તપાસની સેન્સિટિવિટીને લઈને તપાસ જે છે આ ધોળકા ટાઉનથી એલસીબીમાં ટ્રાન્સફર કરવામાં આવી છે और એલસીબી દ્વારા 2 આરોપીઓને અત્યારે પકડવામાં આવ્યા છે और આ પકડ્યા પછી એની જીપીઆઈડીની સ્પેશિયલ કોર્ટમાં એમને રજૂ કરવામાં આવ્યા और એને 5 દિવસની રિમાન્ડ મળી છે। અને રિમાન્ડ મળ્યા પછી અત્યારે અમારો જે તપાસનો મુખ્ય વિષય છે કે જે 10 કરોડ અને 60 લાખ રૂપિયા છે એ લોકો ક્યાં ઇન્વેસ્ટ કર્યા હતા, એને સાથે બીજો કોઈ એને સાથે કોઈ ઇન્વોલ્વ છે કે નથી, આ તમામની તપાસ અત્યારે ચાલુ છે। એની ઘરની જડતી, એની પ્રોપર્ટીની ડિટેલ્સ, એના જે પણ ઇન્વેસ્ટમેન્ટની ડિટેલ્સ, તમામ વસ્તુઓની ચકાસણી અત્યારે ચાલુ છે। અને જીપીઆઈડી એક્ટમાં જે અટેચમેન્ટ ઓફ ધ પ્રોપર્ટીની જે કલમ છે એને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે છે। એ લોકોથી તમામ જગ્યા જે લોકોને આ રીતે લાલચ આપતા હતા કે ટોટલ તમે અત્યારે જો અમને પૈસા આપશો તો લગભગ મિનિમમ 20થી 30% તમને રિટર્ન મળવાનું છે, બીકોઝ જે રીતે ચાંદીના ભાવ વધી રહ્યા છે। આ રીતે લોકોથી પૈસા લીધા હતા અને
લોકો જે છે તમામ 50 લાખથી લઈને જો 40,000 જેવા રકમ પર જે તમામ એમાં ઇન્વેસ્ટ કરવામાં આવેલી છે. એને લોકો સામાન્ય માણસ છે બધા, એને કોઈ રેકડી ચલાવતો હોય યા કોઈ ખેડૂત છે, કોઈ પોતાની પ્રોપર્ટી વેચીને જો એને ઇન્વેસ્ટ કરીને આપ્યા હતા. તો એ લગભગ 34 એમના વિક્ટિમ છે. और એ લોકોને આ રીતે લાલચ આપ્યા હતા કે તમે પૈસા અમને આપશો તો અમે ચાંદીમાં ઇન્વેસ્ટ કરીએ, ઓર ચાંદીના ભાવ કન્ટિન્યુઅસલી વધી રહ્યા છે ઓર એને કારણે તમને વધારે રિટર્ન મળશે. જો તો આ રીતે એ લોકો એમનો એવો હતો, આ રીતે લોકો લાલચમાં આવીને એમને પૈસા આપ્યા હતા. એ જે આરોપી જે છે, આરોપીની હરી જ્વેલર્સ નામની એક ધોળકા ટાઉનમાં એક એની પેઢી હતી, જ્વેલર્સ શોપ છે और વર્ષોથી ત્યાં છે. और એ જે આરોપી જે છે, આરોપીને વિરુદ્ધ એક અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચમાં પણ એક ગુનો દાખલ છે. ત્યાં પણ એક જ્વેલરી શોપવાળા સાથે એ લોકો ચીટિંગ કરીને ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટનો એક ઓફેન્સ એમને ઉપર રજીસ્ટર્ડ છે. એની પણ તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં ચાલુ છે. આટલા બધા પૈસા ક્યાં ગણી લોકોએ રોકાણ કર્યા કે કઈ રીતનું ચીટિંગ કર્યું? કારણ કે જે સમયે ચાંદીના ભાવ વધ્યા હતા તે સમયે લોકો સાથે આ રોકાણ કરાવ્યું, તેમાં થોડા પૈસા ડૂબી ગયા છે. શું હકીકત સામે આવી? ખરેખર એ લોકો જે છે, મતલબ તે વખતે પોતાને પાસે જે પણ એમની સેવિંગ હતી આ પછી પ્રોપર્ટીનું વેચાણ કરીને એ લોકો પૈસા એમને આપ્યા હતા. ઓર એ લોકોને આ રીતે કીધું હતું કે હું આ બધો ઇન્વેસ્ટમેન્ટ તમે ચાંદીમાં કરશું, ઓર લોકોને આ કીધું કે તમે યા તો તમે મારાથી ચાંદી લઈ લીજો યા પછી તમારા પૈસા લઈ લીજો. પણ અત્યાર સુધી કોઈને પણ ના ચાંદી આપવામાં આવી ના પૈસા આપવામાં આવ્યા. ખરેખર જે આ એની પૂર્વ આયોજિત એની કાવતરું હતી ઓર એને આધારે આ બધો કૌભાંડ રચવામાં આવ્યો હતો. ખાસ તો લોકોને એમને ટાર્ગેટ કર્યા, પણ કેવી રીતના સોશિયલ મીડિયાથી કે એના દુકાનમાં આવતા એ કસ્ટમરો કેવી રીતના નાના માણસોથી બધા લોકોને એ તમામ લોકો જે રીતે હું આપને કીધું કે જે આરોપી પણ ધોળકાના છે અને જે વિક્ટિમ છે વિક્ટિમ પણ ધોળકાના છે. તો એકબીજાને બધા ઓળખતા હોય ઓર એના નાનો બધા ગ્રાહક પણ હતા એમના, નાની ખરીદી એનાથી કરતા હતા ઓર એને આધારે એનો આપસમાં એમનો રિલેશન હતો, એકબીજાને ઓળખતા હતા ઓર તે આધારે એ લોકો પૈસા આપ્યા હતા ઓર પછી આ રીતે એના સાથે કૌભાંડ થયું છે. થેન્ક યુ.